ધારી વન વિભાગ દ્વારા માનવીય અભિગમ સાથે મહત્વપૂર્ણ કામગીરી કરવામાં આવી છે। ધારી તાલુકાના ગોપાલ ગામમાં થોડા દિવસો પહેલા દીપડા દ્વારા માસૂમ બાળક પર હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં ગંભીર ઈજાઓ થવાને કારણે બાળકનું મૃત્યુ નીપજ્યું હતું। આ ઘટનાને પગલે રાજ્ય સરકારની ગાઈડલાઈન મુજબ મૃતકના પરિવારજનોને આર્થિક મદદ પૂરી પાડવાનો નિર્ણય લેવાયો હતો। ધારાસભ્ય જેવી કાકડિયા, વન વિભાગના RFO જ્યોતિબેન વાંઝા તેમજ વાઇલ્ડ લાઇફ વોર્ડન મહાવીર બાપુની પ્રેરક ઉપસ્થિતિમાં મૃતકના પરિવારને ₹10 લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે ઉપસ્થિત રહેલા તમામ આગેવાનો અને અધિકારીઓએ મૃતકના પરિવારની મુલાકાત લઈ તેમને સાંત્વના પાઠવી હતી। વન વિભાગ દ્વારા વળતરની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવામાં આવતા પરિવારે તંત્રનો આભાર માન્યો હતો। ગોપાલગ્રામ મુકામે 4 દિવસ પહેલા સાહિલ કટારા નામના બાળક ઉપર દીપડાએ હુમલો કરતા બાળકનું મૃત્યુ થયું હતું અને આ મૃત્યુ ખૂબ જ દુઃખદ ઘટના છે। આ દુઃખદ ઘટનામાં એના પરિવારને મદદ કરવા માટે ગુજરાત સરકારના વન વિભાગ તરફથી 10 લાખનો ચેક અર્પણ કરવા માટે અમે આજે ફોરેસ્ટ વિભાગમાંથી જે જ્યોતિબેન વાજા RFO અને અમારા વાઇલ્ડ લાઇફ મેમ્બર મહાવીર બાપુ અને ગામના સરપંચશ્રી અને ગામના આગેવાનો સાથે મળી અને એને મદદરૂપ થાય એના માટે 10 લાખનો ચેક આજે સરકારશ્રી તરફથી જે કટારા પરિવારને આજે આપવામાં આવે છે। ખૂબ જ દુઃખદ ઘટના છે। એના જે આત્માને ભગવાન ખૂબ શાંતિ આપે એવી પ્રાર્થના સાથે આજે ચેક અર્પણ કરીએ।